અમદાવાદમાં વિદ્યાર્થીઓનો ચક્કાજામ। ચરાડવા ગામે વિદ્યાર્થીઓનો ચક્કાજામ। નિયમિત બસ ન આવતી હોવાથી રોષ, વારંવાર રજૂઆત છતાં નહોતું આવતું નિરાકરણ। એસટી વિભાગે તાત્કાલિક બસ મૂકતા ચક્કાજામ દૂર કરાયો। એસટી બસ દરરોજ 2 વાગ્યાની આજુબાજુ આવે એટલે છોકરાઓની માંગ એક જ હતી કે એસટી બસ 12 વાગે મૂકો, 12 સાડા 12 મૂકો તો અમે ટાઈમસર ઘરે પહોંચીએ। અને છેલ્લા 5 વર્ષથી અવારનવાર ડેપોમાં વાત કરતા એકવાર ડેપોએ કે કોઈ જવાબદારી લીધી નથી। મહેસાણા મહાનગરપાલિકામાં ભળ્યા બાદ તળેટી ગામમાં સુવિધાને બદલે લોકો દુવિધામાં મુકાયા છે। છેલ્લા 10 દિવસથી ગામનો પાણીનો બોર ફાટી જતા બંધ પડી ગયો છે, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભયંકર હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનોનું કહેવું છે કે મનપામાં ભળ્યા પહેલા સરપંચ તાત્કાલિક તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા હતા, પરંતુ હવે પાણી જેવી પાયાની સુવિધા માટે પણ તેમને વલખા મારવા પડી રહ્યા છે। ત્યારે હાલ ગ્રામજનો રોષે ભરાયા છે, તેમજ પાણી નહીં મળે તો મહિલાઓ મનપામાં માટલા ફોડવાની ચીમકી ઉચ્ચારી રહી છે। 12 દિવસથી તળેટીમાં પાણીની તકલીફ છે। અમારા સરપંચ હતા એટલે પાણી સરસ ગામનો ચૂંટાઈને લાવતા એટલે સરસ પાણીનો નિકાલ આવતો। નગરપાલિકામાં અમે ગોમ આલ્યું તો અમારે આટલી બધી તકલીફ છે રીતે વેઠવાની? અમે શા માટે અમારા ખર્ચા તો નગરપાલિકામાં તો પડવાના જ ને। અમે ખર્ચા કરીએ તાણે જ પાણી આવવાનું હોય, અને આ તો વગર પહેલે પાણી આવતું હતું। એ ગામમાં પાણીની સમસ્યા છે, બોર ફેલ થયો એના હિસાબે પૂરું પાણી પહોંચતું નહીં। નર્મદાનું પાણી આવે પણ એ જે કલાકની મર્યાદા છે એનાથી એ લોકો ઘણું ઓછું આપતા હોય, એટલે ગામમાં પાણી પહોંચતું નહીં ને લોકોને તકલીફ બહુ પડે। તો જેમ બને એમ કોર્પોરેશન શક્ય છે આ સુવિધા કરે જલ્દી તો ગામ લોકોને જરા રાહત રહેશે, બાકી જો નહીં કરે તો આ વકરશે સમસ્યા। પાણી આવતું નથી, 10 દિવસથી અમને તકલીફ પડે છે, બોર બગડ્યો છે। મહાનગરપાલિકા એટલે સુવિધાઓનું મતલબ એ ગણાય, એની જગ્યાએ અમને સગવડની જગ્યાએ અગવડ મળે છે। અમારા ચહેરા પર સતત નિરાશા। ટેન્કર મંગાવીએ, કોઈ દિવસ પીવાનું તો 20 રૂપિયાનો કેલ્બો મંગાવીએ, 500 રૂપિયાનું ટેન્કર, જેના જોડે પૈસા હોય એ દિવસે આવે, ના આવે એ દિવસે નાયા ધોયા વગર રહેવાનું। બાકરોલ ગામે સ્થાનિકો બિસ્માર રોડથી પરેશાન થયા છે। બાકરોલ ગામના છેવાડાના વિસ્તાર વસાવા સરકારી વસાહતમાં છેલ્લા 40 વર્ષથી સ્થાનિકો રસ્તાની માંગ કરી રહ્યા છે। તાજેતરમાં આ મુદ્દે સ્થાનિકોએ આણંદ મનપાની ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું, છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને કાદવમાંથી ચાલીને જવું પડે છે। મચ્છરોના ત્રાસથી સ્થાનિકો બીમાર પડી રહ્યા છે, તેમ છતાં મનપા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકોએ વહેલી તકે રસ્તો બનાવી આપવા માંગ કરી। એમાં રસ્તો અમારા 40 વર્ષથી કોઈ રસ્તાની સુવિધા નથી, તથા ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, છોકરા બીમાર પડી જાય છે, નાના ગયરાઓ માણસ બીમાર પડી જાય, અમારે લઈ જવાની તકલીફ બહુ પડે છે। અમારો વારંવાર તાલુકા આણંદ નગરપાલિકામાં કે એમાં જાણ કરી તોય છતાં કોઈ જોવા આવતું નથી। અહીંયા આગળ વરસાદી પાણી ભરાય છે ને તો મચ્છરોનો બહુ પ્રોબ્લેમ થાય છે, અને નાના બાળકોને સ્કૂલમાં જવાનો પ્રોબ્લેમ, ઘણા વૃદ્ધોને પ્રોબ્લેમ, બીમાર પડે એને દવાખાના આ તે જવામાં બી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે। એ જે રસ્તાની માંગણી કરેલ છે એ રસ્તો સરકારી છે કે નહીં, સરકારી નળી છે કે નહીં, એ તપાસ કરી અને ખરેખર જો રસ્તામાં આવતો હશે તો ત્યાં અમે ટેમ્પરરી હાલમાં રસ્તોની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ભવિષ્યની અંદર આરસીસી રોડ બનાવવા માટે એસઓજીએ હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાની સાજિશમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને તત્કાલીન ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ નફેસિંહ રાઠીની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી। આ હત્યા કેસમાં યુકે બેઝ ઓર્ગેનાઇઝડ કોન્ટ્રાક્ટ કિલિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી કપિલ સાંગવાન દ્વારા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું। કપિલ સાંગવાન ગેંગના શૂટરો અતુલ સાંગવાન અને નકુલ સાંગવાન હત્યાને અંજામ આપી વિદેશ ફરાર થઈ જવા માટે બનાવટી દસ્તાવેજના આધારે નકલી પાસપોર્ટ મેળવ્યા હતા, જેમાં વલસાડના સંજાણ બંદર ખાતે રહેતા જાહિર અબ્બાસ કાલિયા નામના 49 વર્ષના શખ્સનું નામ ખુલ્યું હતું। આરોપી દ્વારકા જિલ્લામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી। હરિયાણાના એસટીએફ દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરી આરોપીને ફિલ્મી ઢબે ઝડપી લેવામાં આવ્યો છે। પૂર્વ એમએલએ નેફસિંહ રાઠી હત્યા પ્રકરણમાં ફરારી સાંગવાન ગેંગના આરોપી શૂટરોને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર જે એક નાસ્તા ફરતા આરોપી છે તેને એસઓજી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે।